રીતે નરેન્દ્રભાઈએ પડદા પાછળ રહીને ભૂમિગત આંદોલન ચલાવ્યું, પોલીસનું દમન પણ સહન કર્યું અને લાકડીઓ. જી હા, આપણા આજના પ્રાઇમ મિનિસ્ટરે દેશ માટે પોલીસની લાકડીઓ ખાધી છે. એટલે કહી શકું કે આ માણસનું હૃદય તો મજબૂત છે, પણ વાહોય મજબૂત છે. તેથી જ કદાચ આજ સુધીમાં કંઈ કેટલાય પીઠ પાછળના ઘા અને આરોપો આ માણસે મૂંગા મૂક્યા છે. 11 ઓગસ્ટ 1979 ગુજરાતનો એક ગોજારો દિવસ, જે દિવસે મોરબીની હોનારત થઈ. મોરબી અને તે રોળી નાખ્યું રાણ, મહાન શહેર બને મચ્છુનો નિયમ, લોક માતાનું આવું રૌદ્ર સ્વરૂપ સૌરાષ્ટ્રની પ્રજાએ કદી નહોતું જોયું. કોઈ ઘરમાં લાશો હતી તો એની પાછળ કોઈ રોવાવાળું હતું, અને જેની પાછળ રોવાવાળા જીવ્યા એના સ્વજનોની લાશો મોતના તાંડવ છે. 245 જેટલા આરએસએસના કાર્યકરો મહિનાઓ સુધી પોતાનો જીવ જોખમમાં મૂકીને મોરબીને ફરી બેઠું કરવા તેની સેવા કરતા. એમાંના એક સ્વયંસેવક એટલે આપણા સંઘમાં કેટલાક લોકોને પણ ત્યારે જ ખબર પડી કે વજ્રની છાતી ધરાવતો આ યુવાન એક શ્રીફળ જેવું વ્યક્તિત્વ છે. સંઘ પરિવારે એ કાળજી રાખી કે આ શ્રીફળ વધેરાય કે વેડફાય ન જાય. નરેન્દ્રભાઈની સૂઝ, સેવા અને સમર્પણને ધ્યાને લઈ 1987માં તેમને એબીવીપીના પ્રભારી બનાવવામાં આવ્યા અને સાથોસાથ તેઓ ગુજરાત ભાજપના મહાસચિવ. 1990માં અડવાણીજીની સોમનાથથી અયોધ્યા સુધીની યાત્રાના મુખ્ય સારથી. 1995માં 5 રાજ્યોના પ્રભારી બન્યા. 1998માં ભાજપના રાષ્ટ્રીય સચિવ બન્યા અને 7મી ઓક્ટોબર 2001ના રોજ તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લીધા. નરેન્દ્ર દામોદરદાસ મોદી. રાજકોટની જનતાએ આ ડાલા મથ્થા હાવજના ભાલે પ્રથમ વિજય કર્યો. કાઠિયાવાડીઓ સિંહને ઓળખવામાં થાપ થોડા ખાય. લ્યો તો હવે હું તમને